ચોમાસાની ઋતુમાં ખાવા પીવામાં શી કાળજી રાખવી જોઈએ? સૌથી પહેલું પાણીને ઉકાળીને ઠંડુ કરવાનું છે અને ત્યારબાદ તેનું સેવન કરવાનું છે. બહારની પેક્ડ બોટલ હોય કે એ પાણીનું સેવન નથી કરવાનું. બીજી વસ્તુ શાકભાજીની અંદર જનરલી લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું વધારે જણાવતા હોઈએ છે, પણ આ ઋતુની અંદર તમારે વેલાવાળા શાકભાજી ખાવાના છે, લીલા પાંદડાવાળા શાકભાજી નથી લેવાના. ત્રીજી વસ્તુ કે ફ્રૂટ્સની અંદર તમારે પાણીનો ભાગ જેમાં વધારે હોય છે, જેમ કે તરબૂચ છે, તો એવા વગેરે ફ્રૂટનો ત્યાગ કરવાનો છે. એના બદલે તમારે જાંબુ, પેરું, આલુ, જે ચોમાસાના સિઝનલ ફ્રૂટ્સ મળે છે ને એનું સેવન કરી શકો છો. આ સિવાય શું છે કે વાયુનો પ્રકોપ વધારે હોય છે અને અગ્નિ મંદ હોય છે, એટલે જમ્યા પહેલા અડધી ચમચી અજમો અને ચપટી એવું સેંધો મિક્સ કરીને તેને લેવાનું છે. એનાથી તમારું ખોરાકનું પાચન સારી રીતે થશે. અને ત્યારબાદ આથાવાળી વસ્તુ, ઘણાને સાઉથ ઇન્ડિયન મતલબ કે ઇડલી, ઢોસા વગેરે ખાવાની ઘણી ઈચ્છા થતી હોય છે, પરંતુ તેમાં બેક્ટેરિયા અને આપણે આથો લાવીને કરતા હોઈએ છીએ, એટલે પરિણામે ડાયરિયાની તકલીફ થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી આથાવાળી વસ્તુ નહીં લેવાની. અને ઇમ્યુનિટી વધારવા માટે આપણે ગળો અને જે તુલસી છે એને મિક્સ કરીને એનું પાણી ઉકાળવાનું છે અને એને ઠંડુ કરીને લેવાનું છે, એટલે એનાથી ઇમ્યુનિટી પણ વધશે. અને લાસ્ટમાં કે આપણે છે ને વધુ પડતી કસરત ને વ્યાયામ કરતા હોઈએ છીએ, તો એ નથી કરવાનું, કેમ કે આપણી જે ઇનર સ્ટ્રેન્થ હોય છે આ વખતે વીક હોય છે. એટલે છે ને આપણે હલકા એવા યોગા છે, નોર્મલ વોક છે, એવું કરી શકીએ છીએ, પ્રાણાયામ વગેરેનો અભ્યાસ કરી શકીએ છીએ.